નમસ્કાર. વિજય રૂપાણીનો ભયંકર ધડાકો. ભાજપને આ વખતે 240 સીટો જ મળી, બહુમતીથી 32 સીટો ઓછી. જોકે એનડીએ સ્પષ્ટ બહુમતી મળી જતા સરકાર તો એનડીએની જ બનશે. આ વખતે યુપીમાં જબરદસ્ત ખેલ થઈ ગયો, જ્યાં એનડીએને માત્ર 34 બેઠકો જ મળી. ચૂંટણીના મેદાનમાં સૌથી વધુ નુકસાન થયું હોય તો તે ભાજપને થયું, કારણ કે આ વખતે ભાજપને જે અત્યાર સુધી પોતાના દમ પર બહુમત સરકાર લઈને સરકાર બનાવતા હતા, તે હવે એનડીએના સાથી પક્ષોની રહેમ પર આવી ગયા. જે યુપી ભાજપને જંગી માનતો આપતો બહુમતી પાર લઈ જતું હતું, તે જ યુપીમાં આ વખતે જબરદસ્ત ખેલ થઈ ગયો અને ભાજપ બહુમતીથી છેટે રહી ગયું. અયોધ્યામાં રામ મંદિર બન્યું, તે જ સીટ ભાજપ પર હારી ગયું. યુપીમાં એનડીએને માત્ર 36 બેઠકો અને સૌથી વધુ ઇન્ડિયા ગઠબંધન, અને એમાં પણ સમાજવાદી પાર્ટી 32 સીટોના વધારા સાથે કુલ 37 સીટો લઈ ગઈ. વિજય રૂપાણીએ કહ્યું કે પંજાબમાં ભાજપ વિરુદ્ધ ખેડૂતોના ગુસ્સો હતો અને સરકાર સામે ખેડૂત આંદોલન પણ ચાલુ છે, એટલે પંજાબમાં તો ભાજપ માટે જીતવું મુશ્કેલ હતું. કેટલાક ગામડાઓમાં ભાજપના નેતાઓને ખેડૂતો પ્રવેશવા જ નહોતા દેતા, જેના કારણે સીટો નથી મળી. ધન્યવાદ. જય હિન્દ.